અમુક ટાઈમે અમારે રોજ 100 લીટર જોઈએ તો 30 લીટર આપે, કોક દિવસ 20 લીટર આપે। इलेक्शन वक्त तो बता सारू सारू बोलता હોય છે। पेट्रोल डीजल का जो भाव बढ़ रहा है वो तो पहले से ही बढ़ने वाला ही था। વર્તમાન પરિસ્થિતિઓ એવી છે તો એને લઈને થોડા ઘણા રેસ્ટ્રિક્શન્સ આવી શકે છે, પણ ઇલેક્શન પતે પછી તરત જ ભાવનો વધારો આવે છે। આવક મોંઘી થઈ જાય તો પછી ખર્ચો તો થવાનો છે, હજુ બીજા 15 રૂપિયા વધશે એવા બજારમાં સમાચાર ચાલે છે। બાઇક છોડી પછી સાયકલ ચાલવી પડે અથવા તો ચાલુ પડે અથવા તો ડીઝલ પંપ વાળા ડીઝલ બી આપતા નથી। બાકી આ મોંઘવારીમાં બેનું ના પૂછાય। કામ નામ બોરવેલનો ધંધો કેમનો કરવાનો અમારે? એટલે હવે અમે બી કન્ફ્યુઝ થઈ ગયા છીએ કે શું વોટિંગ કરવું કે ના કરવું। કોઈને કઈ ફરક પડતો નથી, જે ચાલે છે એમ જ ચાલવાનું છે। 70 રૂપિયા હતા તો એ ચાલતું અત્યારે। ગુજરાતમાં ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયા બાદ હાલ ફિલહાલમાં નરેન્દ્ર મોદીનું એક નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેઓએ સોનું ચાંદીનો ખરીદી ઓછી કરવા વિશે પણ કહ્યું હતું। તેઓએ પેટ્રોલ ડીઝલનો વપરાશ પણ ઓછો કરવા કહ્યું હતું। તેઓએ વર્ક ફ્રોમ હોમ માટે પણ એક નિવેદન આપ્યું હતું। ત્યારે આજ રોજ એક ન્યૂઝ સામે આવી છે કે જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો શીખવામાં આવ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે સામાન્ય માણસોને કેવી રીતે અસર થાય છે તે જાણીએ। પેટ્રોલ ડીઝલના જે ભાવ વધી રહ્યા છે એ બાબતે તમે શું કહેશો? બસ બહુ વધી ગયા છે, મોંઘવારી વધી ગઈ છે, લાઈનોમાં બહુ ઊભું રહેવું પડે છે ગરમીનું, અને એના લીધે તરત જ બજેટમાં તરત ફરક પડવા માંડ્યો છે। ગૃહિણી લોકોને તો બહુ તકલીફ પડે, કારણ કે મેન્ટેન કરીને ચાલવું પડે। એટલે ઇલેક્શન પછી તરત જ પેટ્રોલ ને ડીઝલના ભાવ વધ્યા છે તો તમને શું કહેવા લાગે છે? ઇલેક્શન વખતે તો બધા સારું સારું બોલતા હોય છે, પણ ઇલેક્શન પતે પછી તરત જ ભાવનો વધારો આવે છે। એટલે હવે અમે બી કન્ફ્યુઝ થઈ ગયા છીએ કે શું વોટિંગ કરવું કે ના કરવું। તમને શું લાગે છે આનાથી નિજી જીવનમાં શું ફરક પડશે? હવે એ તો હવે મોદી સરકાર, મોદીને ખબર હવે તો, કારણ કે તકલીફ તો બહુ જ પડે છે, બહુ એટલે અતિ તકલીફ પડે। ઘરે બેઠા બેઠા બી ચિંતા થાય, ખરા બપોરે બી આવી રીતના જેમ આવવું પડે છે કે ભરાવા માટે, રાત્રે જ્યારે બી આવીએ ત્યારે લાઈનો હોય છે બધામાં, તેલમાં ગણો કે આ તે જ્યાં બી જાઓ ત્યાં બધે મોંઘવારી તો હોય જ છે। હવે તો બહુ મોંઘવારી નડે છે, અતિ મોંઘવારી નડે છે। પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધી રહ્યા છે એ બાબત પર તમારું શું માનવું છે? पेट्रोल डीजल का जो भाव बढ़ रहा है ना वो तो पहले से ही बढ़ने वाला ही था। मतलब उसके बारे में मेरे को क्या बोलना है। સામાન્ય જીવન પર કેવી અસર થઈ શકે છે આ પેટ્રોલના ભાવના વધારા પરથી? दिक्कत तो कुछ नहीं है, मतलब अभी तो सही चल रहा है। अभी इसके लिए ऐसा लग रहा है लोगों को अभी पेट्रोल में 3 रुपया अभी बढ़ा है, डीजल पेट्रोल स्प्लिट पेट्रोल। दिक्कत तो कोई नहीं आएगी, अब जो ले रहे हैं वो तो लेने ही वाले ही हैं। એવી બી ન્યૂઝ આવી રહી છે કે પેટ્રોલ ખતમ થઈ રહ્યું છે ને એવી બધી। ऐसा कुछ नहीं है, वो कंपनी का पहले से स्टॉक करने का या कंपनी वाले का होगा, इसके लिए वो रोक के रखा, थोड़ा थोड़ा दे रहे हैं। अभी तो फुल दे रहे हैं जहाँ। પીએમ નરેન્દ્ર મોદીનું એવું નિવેદન આવ્યું હતું કે अच्छा किया है ना मोदी ने जो दिया है कि हाँ कि कम यूज करो, जहाँ तक हो सके कि अपने मेट्रो से जाना अच्छा रहेगा। जैसे कि किसी को अकेले ही जाना है ऑफिस में, पूरा गाड़ी लेके जाते फोर व्हीलर तो गलत है ना, 2 व्हीलर लेके चले जाए। આ બધા નિવેદનો બાદ તમને અહીંયા કઈ એની અસર જોવા મળી છે? नहीं अभी तो यहाँ कोई दिक्कत પેટ્રોલ ડીઝલનો ભાવ વધી રહ્યો છે બાબતે તમારું શું માનવું છે? લોકોએ જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ, બિનજરૂરી વિનંતી ના જોઈએ। ધારો કે સાંજનો સમય હોય અને નજીકના કોઈ પણ ચીજ વસ્તુ લેવા જવું હોય તો બને ત્યાં સુધી ચાલીને જવું જોઈએ। અત્યારે ગરમી પડે છે, બિનજરૂરી લોકોએ બહાર નીકળવું જોઈએ નહીં। અને સરકારે પણ જ્યાં સુધી કોઈ પણ ડિજિટલ વસ્તુઓનો ઉપયોગ થઈ શકતો હોય ત્યાં સુધી ફિઝિકલ રીતે કોઈ પણ પેટ્રોલ ડીઝલનો કે કોઈ પણ સંસાધનોનો વ્યય થાય નહીં તે રીતે ઉપયોગ કરવો જોઈએ। ઇલેક્શન પછી તરત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે તો તમને એવું લાગે છે કે આ બધું? આમાં એવું છે, જનરલી ઓલ ઇન પૂરા વર્લ્ડમાં પહેલાથી જ ભાવ વધેલા જ હતા। ત્યારે આપણી એક ઇન્ડિયા કન્ટ્રીમાં જ એવું હતું કે ઇલેક્શનનો મુદ્દો તો છે જ કે ઇલેક્શનના કારણે ભાવ ઘટેલા હતા, પણ એવું નથી કે ઇલેક્શન વધ્યો એના પછી જ ભાવ વધ્યા છે। અત્યારે જે વિશ્વની મહામારી ચાલે છે, જે યુદ્ધ ચાલે છે ઇઝરાયલનું અને ઈરાન વચ્ચે, અને અમેરિકા એની અંદર ઇન્વોલ્વમેન્ટ થયેલું છે, તો એના કારણે બી પેટ્રોલ ડીઝલના ભાવ વધવાનું કારણ છે। આ ભાવ વધારો સામાન્ય જીવનમાં કેટલો અસર કરશે? જનરલી લોકો જે સમજતા લોકો હશે એ લોકો બિનજરૂરી ઉપયોગ નહીં કરે, બાકી તો જે રેગ્યુલર પહેલા જે 60-70 રૂપિયા હતું એ ટાઈમે બી લોકો ઉપયોગ કરતા હતા, એના પછી ડાયરેક્ટ 90 રૂપિયા ઉપર થયું છે, એમાં બી જે લોકો ઉપયોગ કરે છે તો જે રૂટીન ચાલુ છે એ બધું ચાલવાનું જ છે। ભાવ વધી રહ્યો છે બાબતે તમારું શું માનવું છે? અગર દેશ માટે જરૂરી છે તો વધારવું જોઈએ। ઇલેક્શન પછી તરત આ ભાવ વધારો થયો છે તો એ બાબતે તમારું કઈ માનવું છે?
અગર દેશ માટે જરૂરી છે વધારો કર્યો હશે પીએમએ જે બી કર્યું હશે એ વિચારીને ડિસિઝન લીધું હશે. આ જે ભાવ વધારો છે એના કારણે સામાન્ય જીવન પર કેટલી અસરો પડી શકે છે? કોઈ ખાસ ફરક નથી પડતો. અમારું તો કેવું છે કે ભાઈ 100-200 નું જે ફિક્સ પેટ્રોલ છે એ જ પુરાવતા હોય, એનાથી 1-2 રૂપિયાનો વધારો થાય તો ઠીક છે, ઇટ્સ ઓકે. જે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે એ બાબત પર તમારું શું માનવું? આખી દુનિયામાં વધ્યા છે, ઇન્ડિયામાં થોડી વધ્યા છે. એની નિજી જીવન પર શું અસર પડી શકે છે? કોઈને કઈ ફરક પડતો નથી, જે ચાલે છે એમ જ ચાલવાનું હતું. 70 રૂપિયા હતા તો એ ચાલતું અત્યારે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા પર તમારું શું માનવું? હજી સુધી વધારે નથી. 60 દિવસનો હજી પૂરતો જથ્થો છે, જે રિપોર્ટ છે એ પ્રમાણે. હજી એટલી ઉતાવળ નથી વધારવાની. પાકિસ્તાનની જેમ 400 ની પાર નથી જાય. અહીંયા વધી શકે છે 20-30 રૂપિયા વધવા જોઈએ. પેટ્રોલના ભાવ આજે વધ્યા છે 2 થી 3 રૂપિયા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. નોર્મલ છે અને મોસ્ટ ઓફ નોઈડા ગુડગાંવ બધે વર્ક ફ્રોમ હોમ ચાલુ થઈ ગયું છે અને અહીંયા બી ધીરે થાય છે. એટલે મીન્સ એટલું કંઈ વધારે લોડ નથી. 5-10 રૂપિયા વધે ઇનફ છે. જે દેખાય છે આપણા ફોરેનમાં જે રીતે વોર ચાલે છે એ પ્રમાણે વધે તો કઈ મોટી વસ્તુ નથી. નરેન્દ્ર મોદી જે આપણા પ્રધાનમંત્રી છે એમના નિવેદન બાદ આજે બધા વર્ક ફ્રોમ હોમ ને બધી વાત થઈ રહી છે, એ બધી આ બધી બાબતથી આપણા જે નિજી જીવન છે જે આપણું એને કેટલી અસર કરશે? પણ હવે કંઈ ખાસ અસર થાય એવું નથી, કેમ કે મોસ્ટ ઓફ જે ડિજિટલ બધું ચાલે છે બરોબર. મિટિંગ એ બધી ઓનલાઈન થાય છે. જે લાઈક કલેક્શન ડિપાર્ટમેન્ટ કે એવી કઈ જોબ હોય ત્યાં વસ્તુ આખી અલગ છે. જેમ કે લાઈક ફોર એક્ઝામ્પલ હાઈકોર્ટ છે, વેકેશન ટાઈમ જ ચાલે છે તો બધું ચાલી શકે વર્ક ફ્રોમ હોમ. એટલે કોઈ નીડ નથી કે બધા જાય જ બહાર. એમ બી ટેમ્પરેચર તમે જોઈ શકો છો. આજે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધ્યો છે એ બાબતે તમારું શું માનવું છે? અમને એવું હતું કે ભાવ હજુ આનાથી બી વધારે વધશે. ઇટ વોઝ એક્સપેક્ટેડ કે ભાવમાં વધારો થવાનો છે, કારણ કે જે અત્યારે વર્તમાન પરિસ્થિતિઓ ચાલી રહી છે યુદ્ધને લઈને. પણ જે પરિસ્થિતિઓ છે એનો સામનો આપણે બધા સાથે મળીને કરવાનો છે. અને એઝ ગવર્મેન્ટ અત્યારે વિચારી પણ રહી છે કે વર્ક ફ્રોમ હોમ અથવા તો રોટેશન વાઇઝ કર્મચારીઓને બોલાવવાના. સો ઇટ વોઝ અ નેસેસરી સ્ટેપ કે જેનાથી લોકોમાં એક જાગૃતતા પણ આવશે કે જે સરકાર આપણને કહી રહી છે એ તરફ લોકો થોડા જાગૃત વધારે થશે અને બને ત્યાં સુધી પેટ્રોલનો ઉપયોગ ઓછો કરશે અને તે મૂવ ટુવર્ડ પબ્લિક ટ્રાન્સપોર્ટ. સો આઈ એમ વિથ ધીસ કે ઓકે ધીસ ઇઝ નેસેસરી વન. અને જે વધ્યો છે એટલો બધો ભાવ વધારો નથી થયો કે જેટલો એક્સપેક્ટેડ હતો, તો ઇટ ઇઝ અ રિક્વાયર્ડ સ્ટેપ ફ્રોમ ધ ગવર્મેન્ટ. આનાથી નિજી જીવન પર શું અસરો પડશે? નિજી જીવન પર કહીએ તો મોસ્ટ પ્રોબેબલી વીકેન્ડ્સમાં અમારા જેવા યંગસ્ટર્સને જ્યારે બહારે જવું હોય, હેંગઆઉટ કરવા જવું હોય તો એ ટાઈમે અમારે થોડું વિચારવું પડશે, કારણ કે અત્યારની વર્તમાન પરિસ્થિતિઓ એવી છે તો એને લઈને થોડા ઘણા રેસ્ટ્રિક્શન્સ આવી શકે છે. અને એક જોતા સારું પણ છે કે ઉનાળો છે, હીટવેવ છે, તો લોકો ઘરમાં પણ રહેશે આ બહાર. ભાવ વધી રહ્યા છે એ બાબત પર તમે શું કહેશો? આમાં ઇન્ટરનેશનલ લેવલે જે થયું છે એ તો થવાનું જ છે. આપણા દેશમાંથી કંઈ કરવાનું નથી. આવક મોંઘી થઈ જાય તો પછી ખર્ચો તો થવાનો છે. હજુ બીજા 15 રૂપિયા વધશે એવા બજારમાં સમાચાર ચાલે છે કે 10 દિવસમાં 15 રૂપિયા બીજા વધી જશે. કારણ કે મારે તો બોરવેલનું કામ છે, રોજે રોજ 100 લીટર ડીઝલ જોઈએ મશીન ચલાવવા માટે, બરાબર. એટલે આ તો બધો ખબર પડે. અને ડીઝલ પંપવાળા ડીઝલ બી આપતા નથી. અમુક ટાઈમે અમારે રોજ 100 લીટર જોઈએ તો 30 લીટર આપે, કોઈક દિવસ 20 લીટર આપે. તો આમ નામ બોરવેલનો ધંધો કેમનો કરવાનો અમારે? અને નિજી જીવન પર શું અસરો થઈ શકે છે? હજુ તો મોંઘવારી બીજી વધશે, કારણ કે ડીઝલના ઉપર જ બધું ચાલવાનું છે, ખટારા ના ને તે ને. એટલે જે ટ્રાન્સપોર્ટેશન ને બધું વધશે એટલે દરેક વસ્તુ મોંઘી તો થવાની જ છે. કેટલા દિવસમાં એ ખબર નહીં. ઇલેક્શન પછી તરત આવી રીતે ડીઝલ અને પેટ્રોલ પંપના ભાવમાંથી તો 2-3 રૂપિયાનો વધારો થયો છે, તે બાબત પર તમે શું કહેશો? ઇલેક્શન ધ્યાનમાં રાખીને થોડું કાબુમાં રાખેલો હોય એવું લાગે, કારણ કે 5 સ્ટેટમાં ઇલેક્શન હતું. એવા એકદમ રનિંગ ગવર્મેન્ટ એ વસ્તુ કરે તો એની વોટિંગ ઉપર અસર આવે ને એના લીધે સીટો બી ઓછી આવી શકે, એવું બની શકે. પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધી રહ્યા છે એ બાબત પર તમે શું કહેશો? પેટ્રોલ ને ડીઝલના ભાવમાં જો જ્યાં સુધી કેન્દ્ર સરકારે બહુ જ સારો સપોર્ટ કર્યો છે. અત્યારે 3 રૂપિયા વધ્યા છે. બહાર ઇન્ટરનેશનલ માર્કેટમાં તમે જુઓ તો 50%-60% ભાવ વધારો. એના કરતાં બેટર છે. આપણે એ લોકોનો જે કંટ્રોલ છે ઇટ્સ અ ગુડ થિંગ. એનાથી નિજી જીવનો પર શું અસરો પડી શકે છે આ વધારાથી? મોંઘવારી વધશે ધીરે ધીરે. એની ઇમ્પેક્ટ જે યુદ્ધ થયું છે એની ઇમ્પેક્ટ આવશે ખરા, પણ એ બધાએ સમજી વિચારીને ચાલવું પડશે, કરકસર કરવી પડશે. જે એમને વાપરતા હતા ચક્કર મારવા ફરવા, એ બધા ઉપર કંટ્રોલ લાવવો પડશે. નરેન્દ્ર મોદીનું નિવેદન આવ્યા બાદ
તરત આ ભાવમાં વધારો થયો છે તો એની વિશે તમારું શું માનવું? એ તો બરાબર છે બેન. હવે આગળથી બધું મોંઘવારી મળતી હોય મોંઘવારી બરાબર, બાકી આ મોંઘવારીમાં બેનો ના પોસાય. તમને શું અસર થશે એઝ અ થશે જ ને બેન, કારણ કે હવે આટલી મોંઘવારીમાં આપણે ગાડી ફેરવી, ગમે તે બાઇક નાનું મોટું ફેરવું એટલે અસર તો પડે જ ને બેન, અસર તો પડે જ. તમારે કેવી ટાઈપની કટોતી કરવી પડશે તમે જે રેગ્યુલર જે તમે કરતા હોય કામ એમાં? બાઇક છોડી પછી સાયકલ ચલાવવી પડે અથવા તો ચાલવું પડે અથવા તો એમ કોઈ બી બસમાં, ગવર્મેન્ટ બસમાં જવું પડે. તમે શું કહેશો? એ તો ગવર્મેન્ટ નો વિચાર છે, એ કંઈક વિચારીને જ કરતી હશે, બરોબર છે, પેટ્રોલ ડીઝલના ભાવ પ્રમાણે. પછી એમને એ જોવાનું કે જનતાને કેમનું પરવડે છે આગળ ટ્રાન્સપોર્ટેશનમાં. અને નિજી જીવન પર શું અસરો પડી શકે? મેન તો ભાવ વધે એટલે જે મંથલી જે ખર્ચો એ વધી જાય, સિમ્પલ વસ્તુ છે. પછી એમ બી ઇથેનોલ બ્લેન્ડિંગ છે તો પેટ્રોલની ક્વોલિટી બી એવી નહીં મળતી હોય. પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધી રહ્યા છે એ બાબત પર તમે શું કહેવા? વધી ગયા નો વધવા જોઈએ અત્યારે મોંઘવારી પ્રમાણે. એની નિજી જીવન ઉપર શું અસરો પડી શકે છે? ઘણી બધી અસર પડે, બધાને એક્સપેન્સમાં ફરક પડે. એમ કે બધા જે પ્રમાણે કમાતા હોય એ પ્રમાણે અત્યારે જે ભાવ વધારો થાય છે, બધી વસ્તુ મોંઘવારી વધે છે, ન વધવી જોઈએ. નરેન્દ્ર મોદીનું હમણાં નિવેદન આવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલનો થોડો જોઈ વિચારીને ઉપયોગ કરજો, સોના ચાંદીની ખરીદી ઉપર પ્રતિબંધ ઓછી રાખજો એમ. અને એના તરત બાદ આ જે મોંઘવારીમાં વધારો થયો છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં, તો એની વિશે તમારું કઈ કહેવું છે? અત્યારે યુદ્ધના ધોરણો ચાલે છે, એના લીધે આપણે પેટ્રોલ ડીઝલમાં બચત કરવી જોઈએ. કેમ અહીંયા પેટ્રોલ આવતું? પેટ્રોલ અહીંયા બરાબર આવે છે? બહુ ભીડ નહીં થતી અહીંયા આગળ? पब्लिक ऐसा बोलती है कि अभी ड्राई ना हो जाए, कम नहीं, इसके लिए लोगों को भेज ऐसा हो, बाकी दूसरा और कुछ नहीं, माल तो मिल रहा है. આજે ભાવ વધારો થયો છે એની અસર તમને જોવા ये तो મળે? अचानक हुआ, किसी को पता नहीं था भाव बढ़ने वाला है. પીએમ નું નિવેદન આપ્યું હતું ને, એમણે કીધું હતું કે ડીઝલ અને પેટ્રોલ ને વાપરવામાં થોડું ધ્યાન રાખજો. तो हम पब्लिक के लिए, अगर ये नेता लोगों के लिए, अगर इन लोगों को इतनी गाड़ियों की कहाँ जरूरत है? अभी बिहार में आए थे और 700 गाड़ियाँ लेके आए थे, तो उनको पहले ये चीज सोचनी चाहिए है? और पीएम क्या है, हम हमारे घर पर 4 गाड़ी है तो 4 गाड़ियों का पैसा मैंने दिया है, ना कि पीएम ने उसका पैसा दिया. रोड टैक्स में दे रहा हूँ, ना कि पीएम दे रहे हैं. लेकिन हम लोगों के किसी के जैसे हम 4 लोग हैं तो हमारे घर में 4 गाड़ी. अब हमसे बोला जाए एक पे चलो तो नहीं चलेंगे ना, सबको अलग अलग फैसिलिटी चाहिए, तो वो कैसे हो सकता है? सिक्योरिटी आप तो जानते हो, इनको भी सिक्योरिटी अपनी कम कर देनी चाहिए. नहीं करेंगे ना कम, क्यों? इनको डर है. तो ऐसे आम पब्लिक को है, वो भी एडजस्ट नहीं करना चाहते. जिसके घर में एक है, जिसके घर में 2 है, तो सब सोच रहे हैं कि जब अपना पैसा डालना हो तो पैसे के हिसाब से अपने उसका हिसाब से अपने बोलते हैं. ये कितने दिन हो गए, इसको 5-6 महीना हो गया, अभी तक उसका कुछ नहीं निकाल हुआ. और जब भी घर से जब पब्लिक काम जाती है तो उसको मेमो दिया जाता है. इसको कोई देखने वाला है? कोई नहीं देखने वाला. तो ये चीजें देखनी चाहिए सबसे पहले. देखो ये मेन रोड है, कितने दिन हो गए इसको देखो, और ये ऐसी खड़ी है, कोई काम नहीं चालू, केवल फॉर्मेलिटी पूरी हो गई. अब इससे पब्लिक को कितनी परेशानी हो रही है, तो ये भी तो देखना चाहिए ना इन लोगों को. તમે અહીં સામાન્ય લોકોને સાંભળ્યા, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી કેટલાક લોકોને અસર થાય છે તો કેટલાક લોકોને અસર નથી થતી. ત્યારે તમારું આ સમગ્ર મામલે પેટ્રોલ અને ડીઝલના ભાવના વધારા મામલે શું માનવું છે? તમારા મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.